ગાડીમાં હવા ઓછી છે આ વ્હીલમાં. હા તો હું શું કરું? કમ્પ્લેન પૂરી દેવાની. હું કરું એટલે આ તો તમને કઈ શોભાના ગાંઠિયાની જેમ રાખ્યા નથી, કરી દેવાનું. તારી ગાડીમાં હું હવા પૂરું? જીભડો તો બહુ હાલે, હાથ કેમ નથી હાલતા? નહીં હાલે, જીભડો જ હાલશે. ખબર જ હોય, જીભડો હાલે ને હાથ કોઈ દી નો હાલે. હાલે કે નો હાલે? પૂરી દેજો તમે હવા. અને આશાના રૂમમાં સામાન બામાન બધું છે ને? અરે મને ઈ નથી સમજ પડતી કે આશા નોકરાણી છે કે હું નોકરાણી છું. તમે જોઈ લો, જાઓ તમે મૂકી દેજો સામાન બધું. આ તે બિચારી કઈ જાતેનો રૂમમાંથી લઈ જાય, એને પેલા ઓઢવાનું પાથરવાનું કઈક દેવું પડે. ઈ બધું છે ને પગારમાંથી વસાવી લેશે. હો તમે તો એટલો બધો પક્ષ ખેંચો છો જાણે કે તમારી હગી બેન હોય. બેન નહીં, પણ આપણે એને રહે છે તો એને પાથરવાનું ઓઢવાનું દેવાય. એને પગાર 3000 રૂપિયા નક્કી કરી દીધો. કીધું કે તું ભાઈ આ વધારાનું મકાન છે એમાં રહેજે. હવે ગોદડે આવી છે, હજી હું આપવાનું છે મારે એને. ઠીક છે, તને ઠીક લાગે. અને બીજી વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. જ્યાં સુધી હું સારી છું ને ત્યાં જ સુધી સારી છું. જો હું બગડી ને તો કોઈના બાપના હાથમાં નહીં રહું. 200 રૂપિયા આપવા, 300 રૂપિયા આપવા, બક્ષિસ આપી. આખા ગામના ઘરે કામવાળા છે, કોઈ આટલું બધું નથી આચવતું એટલે તમે લાડ લડાવો છો. તે ના પાડી તો અમે લઈ લીધા પાછા. એ ક્યાં આપ્યા પછી એને? આપ્યા હતા તો એને કાઢવા માટે જ ને. તો મને લાગણી થી ભાઈ ગરીબ દીકરી છે અને આપણા ઘરનું કામ કરવા આવી, પહેલો દિવસ છે. એટલી બધી લાગણી બતાવવાની કોઈ જરૂર નથી. હો ઘરમાં 2 વહુ છે, 2 દીકરા છે, આ તમારી બાયડી છે, એની ઉપર બતાવો, ગામના ઉપર નહીં. એ હારું, હવે નહીં આપું બસ. અને બીજી વાત, કદાચ મનમાં એવું ન વિચારતા કે આ રાધીને કઈ ખબર નહીં પડે ને હું એમને પાટલા બાયડેથી આપી દઈશ. મારે છે ને ઘણી બધી આંખો છે, બધે જ ફરતી હોય. હો હવે બોલો ને, પાછા બોલતાય બંધ થઈ ગયા. બોલું તો બોલવા નથી દેતી, નથી બોલતો તો કે બોલ. ઠીક, હાલ હવે તું લાગણીની વાત કરશો ને કે આ બાયડી ઉપર લાગણી રાખો, હાલ તને હાડી લઈ દઉં. સાચું? હા. કેટલા વાળી? 5000 વાળી, બસ ઓછામાં ઓછી. એનાથી વધારે હું નહીં માંગુ. લગ્ન પ્રસંગમાં 5000 ની હોય, ચાલુમાં પહેરવાની 2500 કે હમણાં કાનાભાઈ ને પ્રસંગ નહીં આવે ત્યારે તમે ભોંડા લાગશો. તો એ બીજી ની લેવડાય ને પાછી? નહીં લેવડાવ. હાલ લીધો, હાલ 5000 વાળી. 2 લેવડાવશો કે એક? હાલો હાલો ઉભા ભોંડા. મને ખબર છે તમે મારા સસરાના ફોટો સામે આટલા ભાવથી કેમ જોઈ રહ્યા છો. એટલે સ્વીટી બેન, તમે કહેવા શું માંગો છો? એટલે હું એમ કહેવા માંગુ છું કે મને એ ખબર છે કે તમે મારા સસરાની ભાગેડુ બહેન છો ને? તમને આ બધી કેવી રીતે ખબર પડી? મેં તમારી વાતો જે તમે કરો ને બધી વાત સાંભળી લીધી હતી અને ખબર પડી કે ન પડી એ મહત્વનું નથી, પણ એ વિચારો કે જ્યારે આ વસ્તુ મમ્મીને ખબર પડશે તો તમારા શું હાલ થશે. તમને તો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે, કારણ કે એને તો તમારીથી નફરત છે. ના સ્વીટી બેન, ભાભીને આ વાતની કોઈ ખબર ના પડવી જોઈએ. હું નથી ઈચ્છતી કે ભાભી મને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢે. હા, નહીં કહું બસ આ વસ્તુ નહીં કહો, પણ એના બદલામાં હું તમને જેમ કહું એમ બધી વાત તમારે માનવી પડશે. કાલે તમને પપ્પાએ પેલા પૈસા દીધા હતા, કેટલા દીધા હતા? લગભગ 3000. એ તમારે મને દેવા પડશે હો ને. અને ત્યાં બહાનું કરી દેશો કે તમારા પૈસા પડી ગયા છે એટલે તમને ફરીથી બીજા પૈસા દેશે. એમ તો બિચારા સારા લોકો છે. સ્વીટી બેન, એ પૈસામાંથી થોડા ઘણા પૈસા તો મારાથી ખર્ચ થઈ ગયા છે અને જો જે વધ્યા છે એ પૈસા પણ હું આપી દઈશ તો પછી મારી પાસે કશું નહીં બચે. યાદ રાખજો, એ પૈસા તમે મને નહીં આપો તો તમારી પાસે કશું નહીં બચે. નહીં આ ઘર, નહીં આ પરિવાર, નહીં અહીંયા રહેવાનું, નહીં એનું કામ કે નહીં એનો ખર્ચો, એક કઈ વસ્તુ નહીં. બોલો શું કરવું છે? હા, પણ હું શું કહું છું, ફરીનો જ્યારે પગાર આપશે ને ત્યારે લઈ લેજો. અરે લે, ફરીના પગારની તો તમે કરો છો. આ પગારમાં જેટલા વધ્યા ઘટ્યા ઈ જોઈએ અને ફરીનો પગાર મને ખબર છે ક્યારે પપ્પા પૈસા આપે છે. ઈ તમારે કહેવાની જરૂર નથી, ઈ તો હું એમને જ લઈ લઈશ. પણ હું બધા જ પૈસા આપી દઈશ તો મારી પાસે કશું જ નહીં વધે અને મારે થોડો ઘણો તો હાથ છૂટો જોઈએ ને. ઓહો, રેવું છે અહીંયા કામવાળાની જેમ અને મેડમને હાથ છૂટો જોઈએ છે? હે,
એમ નહીં, તમને અહીંયા બધું ખાવા પીવા નથી મળતું તો શેના પૈસા જોઈએ છે તમારે? મફતના રોટલા તોડવા છે? એવું નથી, તમે ઊંધું સમજો છો. પણ હું તમને બધા પૈસા આપી દઈશ તો મારી પાસે કશું જ નહીં વધે. હવે છે ને, મારે આ વસ્તુની વધારે પડતી લપ નથી જોતી. તમારે પૈસા નો દેવા હોય નથી દેવાના, હું અત્યારે મમ્મી પાસે જાઉં છું. હા જો, ભાભીને કશું ના કહેશો. જો ભાભીને ખબર પડશે ને તો ભાભી મને ધક્કા મારીને કાઢી મૂકશે. હા તો કાઢે જ નહીં, આપણે કામ જ એવા કર્યા છે. ભાગીને લગ્ન કર્યા પછી શું થાય? નાઈ ના રહ્યા કે નાઈ ના રહ્યા છો, પોતાના ભાઈને મોઢું દેખાડવા લાયક રહ્યા નથી. સારું, તમે કહેશો ને એ બધું કરવા હું તૈયાર છું. બધું નહીં, પૈસા બાબતનું છે, બાકી કામ જેમ થાય છે ને એમ કામ કરજો. ઘરમાં છે ને એક ઊંચ નીચ ના થવી જોઈએ તમારે લીધે. ના, નહીં થાય. તમે કહેશો એમ જ થશે, પણ તમે ભાભીને કોઈ જ વાત નહીં કરતા. સારું, નહીં કરું હો. તો કાંઈ નહીં, હું સાંજે આવું છું, ત્યાં સુધીમાં બીજા પૈસા તૈયાર રાખજો. હો ને? સારું. બધા પૈસા આપી દઈશ તો હું શું કરીશ? મને તો કંઈ જ નથી સમજાતું. ભાઈ, તમે મને બોલાવી? હા બેન, તારો આ 1 મહિનાનો પગાર 3000 રૂપિયા, અને વધારે તને કંઈ જરૂર પડે ને તો મને કહેજે. હો? હા ભાઈ. બાકી બીજી કોઈ તકલીફ નથી ને? ના ભાઈ, આ ઘરમાં રહેવા આવીને એ પછી હવે મને કોઈ જ તકલીફ નથી. અને તકલીફ હોય પણ કઈ રીતે? હવે મારો ભાઈ મારી સાથે જ છે. હા બેન, મને ખબર છે તને થોડી થોડી તકલીફો છે ઘરમાં, પણ એ બધું ઠીક થઈ જશે. તું ચિંતા નહીં કરતી. હા? હા ભાઈ. અને સમયસર ખાવાનું ખાઈ લેજે, અને કંઈ ચિંતા નહીં કરતી. હો? ભલે ભાઈ. સારું બેન, તારી ભાભી તને જે કામ આપે ને એ કામ દિલથી બતાવી દેજો, બરાબર? હા ભાઈ. સારું, ધ્યાન રાખજો. હું બહાર જાઉં છું. હા. ઓહો, જલસા છો જલસા. એટલા ને એટલા પૈસા પાછા લઈ લીધા તમે તો. હરખાઈ છે તમારે. પણ સ્વીટી બેન, આ તો મારા મહેનતની કમાઈ છે ને, અને મને આ પૈસાની બહુ જ જરૂર છે. અને ઘરમાં બધી ઓલી સચ્ચાઈ ખબર પડી જાય એની ઘરવાળા બધાને જરૂર છે ને? હે? એવું નથી, પણ સ્વીટી બેન, તમે આ રીતે મારા પૈસા લેતા રહેશો તો હું મારો ખર્ચો કેવી રીતે પૂરો પાડીશ? ઈ તમારે જોવાનું છે. અને મસ્તાઈ, મેં તમને પહેલા જ વોર્નિંગ આપી હતી, હું કહું એમ કરતા જાઓ, નહીતર હું ઘરમાં તમારો આખો ભાંડો ફોડી નાખીશ. એ પણ મમ્મીની સામે. કહું? આલ્યો રાખો. કહું લે. ના ના, એવું નથી, પણ તમે જેમ કહો છો એમ જ હું કરું છું ને. તો પછી તમે આવી રીતે મને કેમ ધમકી આપ્યા કરો છો? આપીએ જ ને, કારણ કે હરામનું ખાવું એ તમારી આદત છે. બસ કઈ રીતના લૂંટવું. અમસ્ત આપણે કઈ એકઈ કામમાં છે ને ધડો છે નહીં. એકઈ કામ ચોખ્ખાઈથી કર્યું છે તમે? નહીં ને. અને હાલતા બસ પૈસા પડી જાય ના તે બહાના કરીને પૈસા લેવા છે. આ તો કોઈને શું ખબર હોય કે તમારા પૈસા ક્યાં પડે છે? મારી પાસે. પણ બેનબા, મારું કામ તો ઘરમાં બધાને ગમે છે. એક તમે જ એવા છો કે તમને મારું કામ નથી ગમતું. એટલે તમે મારી ઉપર બ્લેમ નાખો છો? હે? કે હું તમને હેરાન કરું છું? હે? ના, હું એવું નથી કહેતી, પણ આ તો તમે મને કામ વિશે કહો છો ને એટલે હું તમને કહું છું. કામ વિશે કે ગમે તે વિશે, ગમે તે બાબત હોય હું તો તમને સંભળાવીશ. બોલો, તમને પોસાય છે તો આ ઘરમાં રહ્યો અને કામ કરો. બાકી આમ જો રસ્તો ખુલ્લો જ છે, ચાલતા જ થાઓ આપણે. ભલે, તમને જેમ ઠીક લાગે એમ. અને મસ્ત આવી તમે આટલું છે લબ 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 કરો છો ને, આ મોઢામાં જીભ આવી ગઈ, ખબર નહીં ક્યાંથી આવી ગઈ. પણ જો હું તમારો ભાંડો ફોડીશ ને તો ઓટોમેટિક તમને આ ઘરમાંથી મમ્મી જ બહાર કાઢી મૂકશે. કેમ કે તમારા આવા કામમાં જોઈને કોણ તમને ઘરમાં રાખે? ના ના,
એમને કહેવાની કોઈ જ જરૂર નથી. ભલે તમે આ પૈસા પણ રાખો, કઈ વાંધો નહીં. અને અમસ્તા તમારે વળી પૈસાની એટલી શું જરૂર પડે? સુવાનું અહીંયા, ખાવાનું અહીંયા, રહેવાનું અહીંયા, તો પૈસા જાય ક્યાં? શેની જરૂર પડે? જે જોઈએ અહીંથી મળી તો જાય છે. તમારે કઈ તમારું પોતાનું તો ઘર છે નહીં, તે તેલના ડબ્બા લેવા પડે હે? આ મોઢામાંથી ફાટશે નહીં. જાઓ કરો કામ કરતો હોય. અને આમ જો અત્યારે છે ને આલુના પરોઠા, હા મને ખાવાનું બહુ જ મન થાય છે. જાઓ પેલા ઈ બનાવો. સારું. અરે રે, મોઢું તો કેટલું દયામણું કરે છે. મને તો એમ લાગે આખા જન્મનો પાપ મને જ લાગવાનું છે. હા શું આ તો કામવાળા આશાબેન છે, પણ એ અહીંયા કેમ બેઠા છે? રડતા હોય એવું લાગે છે. આશાબેન, તમે અહીંયા કેમ બેઠા છો? અને તમે રડતા હોય એવું કેમ લાગે છે? શું થયું? શ્રેયાબેન, મેં આજે સવારથી કશું જ ખાધું નથી. મને એટલી ભૂખ લાગી છે, પણ મારી પાસે પૈસા પણ નથી. મને જે પગાર આપ્યો હતો ને, એ ખબર નહીં રસ્તામાં ક્યાંક પડી ગયા પૈસા. શું? હું તો એ જ વિચારતી હતી કે તમને પપ્પાએ આજે જ પગાર આપ્યો હતો. તમારે સાચવીને રખાઈને આશાબેન એમ કેમ પડી ગયા? ખબર નહીં, મેં આ સાડીના છેડે બાંધ્યા હતા. હવે કેવી રીતે છૂટી ગયા? અને કેટલી વાર એ રસ્તે જઈને શોધીને આવી, પણ મને નહીં મળ્યા પૈસા. તમે ચિંતા ના કરો, ચલો મારી સાથે. હું તમને કઈ બનાવીને ખવડાવું છું, અને હું તમને એક પર્સ આપીશ. હવે એમાં પૈસા સાચવવાના, એટલે પડે નહીં. સારું, પણ તમે મને ઘરે લઈ જઈને જમાડશો ને તો ભાભીને નહીં ગમે. હા, એ પણ એક પ્રોબ્લેમ છે. મમ્મીને તો શું, સ્વીટીને પણ નહીં ગમે. પણ તમારે ભૂખ્યું થોડું રહેવાશે, અને હું તમને ભૂખ્યા રહેવા પણ નહીં દઉં. એક કામ કરું તો અહીંયા બાજુમાં પેલી બેકરી છે ને, ત્યાં લઈ જાઓ. ચલો ત્યાંથી કઈ ખાઈ લેજો. શું પણ કઈ નહીં. ચાલો તમે મારી સાથે. અને હા, આજ પછી ક્યારે પણ અહીંયા બેસીને રડ્યા છે ને તો આવ્યું છે તમારું. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો હું છું આ ઘરમાં. તમારે મને બધી વાત શેર કરવાની. ચલો મારી સાથે. ના સિયાબેન, રહેવા દો. એમ પણ પાછું ભાભી રાહ જોશે, તો મારે કામ માટે જવું પડશે ઘરે. તમને ભૂખ નથી લાગી? લાગી છે, પણ કઈ વાંધો નહીં. હું પાણી પી લઈશ ને તો મારી ભૂખ એમ પણ મટી જશે. શું કામ તમે આશાબેન આટલા ભોળા શું કામ છો? તમને ખબર છે ને, આ જમાનામાં ભોળું રહેવાય એમ જ નહીં. ભોળા રહેશો ને તો બધા માણસો વસૂલ કરી લેશે તમને. રૂકો 1 મિનિટ. હાલો, આ મારી પાસે 200 રૂપિયા છે, એ રાખો અને ફટાફટ બહાર જઈને નાસ્તો કરીને આવો. ત્યાં સુધી હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં. મારી કસમ છે. ચલો જાઓ. અને આ સ્વીટી અને મમ્મી પણ પોચું ભાડે નહીં અને આંગળી ખૂથાડી નથી. હા, એ લાગશે એને ગરીબ માણસની. પપ્પા, તમે ચા પી લીધી? હા. ઠીક છે. મારે તમને થોડી વાત કરવી હતી. શું વાત કરવી છે? બોલ ને. પપ્પા, તમે જે આશાબેનને પગાર આપ્યો હતો ને, એ બિચારાથી કઈ પડી ગયા પૈસા. અરે રે. હા, અને એ ત્યાં ગજીપા પાસે બેઠા બેઠા રડતા હતા. એટલે મેં પૂછ્યું. એમને બહુ ભૂખ પણ લાગી હતી. તો તમે એક કામ કરજો ને. શું કામ કરું? એમને થોડા પૈસા વધારે આપી દેજો ને, નહીતર એ ભૂખ્યા રડ્યા કરશે અને કોઈને કહેશે પણ નહીં. હા બેટા, આપવા જ પડે ને. પણ તારી સાસુને ખબર પડશે તો? શું પપ્પા, તમે પણ એમને ખબર ના પડે એ રીતે આપજો. પણ મારાથી કોઈ માણસ હેરાન થાય ને એ ના જોવાય. અને મમ્મી ને સ્વીટીનો સ્વભાવ જ એવો છે. પણ હા, એમને ખબર ના પડવા દેતા, નહીતર આપણા બંનેનું આવી બનશે.
કંઈ નહીં, એ લોકો કોઈ નહીં હોય ને ત્યારે હું એને પૈસા આપી દઈશ. સારું કર્યું ત્યાં મને વાત કરી, નહીં તો એ તો બિચારી મને કહેત નહીં ને મનમાં દુઃખી થયા કરે. એ જ ને, મને પણ વાત નહોતા કરતા, પણ એ તો સારું કર્યું કે હું નીકળી અને મને ખબર પડી ગઈ. ખરેખર બેટા તારામાં બહુ સંસ્કાર છે અને ગરીબ ગુરવા પર તને દયા છે. ભગવાન તારું સારું કરશે બેટા. પપ્પા, એ તો આપણી ફરજ છે, આપણા ઘરે કામ કરે છે એટલી તો આપણી ફરજ બને કે નહીં? બેટા હરેક માણસની ફરજ છે, પણ બધા થોડા સમજી શકે છે. હા, અને 500 રૂપિયા વધારે આપજો એમને. એટલે એ છે ને એક નાનું તું પર્સ લઈ લે, એ પર્સમાં પૈસા સાચવીને રાખે ને તો પડે નહીં. ખરી વાત છે તારી. બિચારીના ગરીબના ભાગ્ય પણ ગરીબ હોય છે. મહેનત મજૂરી આખો મહિનો કરે અને પૈસા ખોવાઈ જાય, કેટલો જીવ બળતો હોય છે એને. એ જ ને, એમને રડતા જોઈને મને પણ બહુ દુઃખ થયું. પણ હું તો શું કરવાની પપ્પા, મારા પાસે ખાલી 200 રૂપિયા હતા, એ મેં એમને આપ્યા અને કહ્યું કે લો તમે નાસ્તો કરી લો. સારું થયું બેટા, હું આજે એને પૈસા આપીશ. હા, અને થોડા વધારે આપજો એટલે પર્સ લઈ લે. હા ને? હા બેટા. સારું પપ્પા, તમે બેસો, બીજા હું કામ પતાવું, નહીતર પછી મમ્મીની તો ખબર જ છે તમને. હા બેટા જા. એક જ ઘરના બધા વ્યક્તિએ સંસ્કારમાં ફરક. બંને મારી વહુ છે, સિયા અને સ્વીટી. ક્યાં સ્વીટી અને ક્યાં સિયા. બહુ દયાળુ છે, બહુ સમજુ દીકરી છે. ભગવાન એનું હંમેશા ધ્યાન રાખજો.